તો હેલો મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર। તો આપણે બધા આવ્યા છો ચેનલની અંદર, તો આપણું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે આપણા વિડીયોની અંદર જાણવાના છે કે રામદેવજી મહારાજને મેળવવા માટે અજમલ રાજાએ કેટલું કર્યું હતું પ્રાયશ્ચિત। તો મિત્રો, આ વિડીયોને આપણે સંપૂર્ણપણે જોવાનો છે અને આ વિડીયોને આપણે વિગતવાર ચર્ચા કરવાના છે આખા વિડીયોની। તો મિત્રો, પહેલાં તો મારા નવા આવેલા ચેનલમાં મિત્રોને એક નાની એવી રિક્વેસ્ટ છે કે ચેનલમાં નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો। તો ચાલો મિત્રો, આપણે આગળ વધીએ છીએ વિડીયોની અંદર। તો મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે અજમલ રાજા રામદેવજી મહારાજના પિતા છે। તો અજમલ રાજાનું જે પ્રાયશ્ચિત હતું, જે તે સમયે રામદેવજી મહારાજનો અવતાર ન થયો હતો, એ પહેલાં તેઓએ કેટલું પ્રાયશ્ચિત કર્યું હતું, ત્યાર પછી રામદેવજી મહારાજનો અવતાર થયો। આ જે આખી સ્ટોરી જે છે એ આપણે આની અંદર જાણવાના છીએ। તો મિત્રો, સૌ પ્રથમ તો રામદેવજી મહારાજના પિતા અજમલજી જે તે સમયે તેઓના રાજ દરબારમાં રાજા હતા। તે સમયે તેઓ નગર જોવા માટે નીકળતા હતા, ત્યારે મિત્રો આ જે રણુજા છે, જે પોખરણગઢ છે, આ પોખરણગઢની જે પ્રજા છે તેઓ અજમલ રાજાને જોઈને અવળી ફરી જતી હતી કે તો કોઈ ભાગી જતું હતું। તો અજમલ રાજાને પ્રશ્ન થયો, ત્યારે આ શું, હું જ્યાં જાઉં છું ત્યાં પ્રજા અવળી કેમ ફરી જાય છે? શું એનું કારણ છે? શા માટે લોકો મારાથી ભાગી જાય છે? ત્યારે અજમલ રાજાને આ બધું જાણવાનો પ્રશ્ન થયો। ત્યારે તેઓના પ્રધાનને કહે છે કે હે પ્રધાન, તમે જાઓ, આ લોકોને શું થઈ રહ્યું છે મારાથી, જાઓ એનું કારણ પૂછીને આવો। ત્યારે આજે પેલો પ્રધાન છે એ પૂછવા નીકળે છે। તો સૌથી પહેલા બે ખેડૂત મિત્રો તેઓને મળે છે। તેઓ ખેતી વાવણી કરવા માટે જતા હોય છે અને ત્યારે આ પ્રધાન છે તે આ ખેડૂતોને પૂછે છે કે ખેડૂતો, તમને શું થયું? અજમલ રાજાથી તમે કેમ અવળા ફરી જાઓ છો? ત્યારે પેલા ખેડૂતોએ જવાબ આપ્યો કે ના ના, અમને તો કાંઈ વાંધો નથી અજમલ રાજાથી। તો પેલો પ્રધાન કહે છે, તમે ખોટું બોલોમાં, તમે રાજાથી પીઠ કેમ પાછળ કરી લો છો? રાજાથી શું તમને તકલીફ થાય છે? ત્યારે પેલા બંને ખેડૂત મિત્રો છે શાંતિથી જવાબ આપે છે કે અજમલ રાજો છે એ પેટનો વાંજો છે અને એના જો સવારમાં જો એના દર્શન થઈ જાય તો આખો દિવસ અમારો અપશુકનિયાળ થઈ જાય। આજે વાવણી કરવા માટે જઈએ છે તો અમારી વાવણી આખી ફેલ જાય, આમ કરીને તેઓએ કહ્યું। ત્યારે પેલો પ્રધાનજી કહે છે કે અરે તમે એવું ખોટું બોલોમાં, અજમલ રાજાના તો 3 પુતરીઓ છે, લાશા, લક્ષ્મી, શગુના, તો એ વાંઝ્યા કેવી રીતે થયા? ત્યારે પેલા ખેડૂતો જવાબ આપે છે કે હા, બરાબર છે તમારી વાત, તેઓને 3 પુતરીઓ છે, પરંતુ તેઓને ઘરે એક પુત્ર નથી, કારણ કે દીકરીઓ તો પારકી ઘરની થાપણ કહેવાય છે, પરંતુ દીકરો હોય તો તેઓની રાજગાદી સંભાળે, માટે જ તેના અપશુકન અમે માનીએ છીએ। ત્યારે પ્રધાનજીને તેનું કારણ સમજાઈ ગયું, એટલે તેઓ ત્યાંથી રાજા પાસે જાય છે અને અજમલ રાજાને આ વાત કરે છે। ત્યારે અજમલ રાજાને ખૂબ દુઃખ થાય છે। ત્યારે આટલી મારે 3 પુતરીઓ છે ને હું વાંઝ્યો કેવી રીતે? તો ફરી આગળ જાય છે, તો ફરી એક આંડલા તેડવા જતા હોય છે। તો આંડલાવાળા સામે મળે છે, તો તેઓને પણ તેનું કારણ પૂછવામાં આવે છે, તો ત્યાં પણ તેઓને આ જ કારણ મળી રહ્યું છે। તો જ્યાં જ્યાં પૂછે છે ત્યાં આ જ કારણ મળી રહ્યું છે। અજમલ રાજાનું દુઃખ તેમ વધતું જઈ રહ્યું છે, કારણ કે અજમલ રાજા માની રહ્યા છે કે મારે 3 પુતરીઓ હોવા છતાં પણ મારે વાંઝ્યા મેણા જો ખાવા પડતા હોય તો આ વળી કેવો પ્રશ્ન છે? આ વળી મારું કેવું દુઃખ છે? કયા કર્મની આ મારી સજા છે? ત્યારે અજમલ રાજા પોતે મનોમંથન કરીને કંટાળી જાય છે કે આનો હવે ઉપાય શું હું કરું? જ્યાં જોવે ત્યાં મેના ટોના ખાઈને અજમલ રાજા કંટાળી ગયા કે આટલી મારે 3 પુતરીઓ હોવા છતાં પણ મારે વાંઝ્યા મેના ખાવા પડે છે। એ વાંઝ્યા આ તે વળી શું? આ વાત જે છે એ રાજ દરબારમાં જાય છે અને માતા મિનળદે હતા, રામદેવજીના માતા, તેઓ મિનળદી પાસે અજમલ રાજા જઈને મિનળદેને આ વાત કરે છે। ત્યારે મિનળદેને પણ ખૂબ દુઃખ થાય છે કે હા સ્વામી, આ વાત બરાબર છે, આપણે 3 પુતરીઓ તો છે પરંતુ એક પુત્ર નથી, એના જ કારણે આપણને વાંઝ્યા મેના ખાવા પડે છે। ત્યારે તેઓ
અજમલ રાજા જે છે તે ખૂબ દુઃખી થાય છે અને કંઈક રસ્તો કાઢવાનું નક્કી કરે છે. ત્યારે તેઓ પ્રધાનને કહે છે કે હે પ્રધાનજી, તમે થોડા દિવસો માટે અમારો રાજપાટ બધું સંભાળો. હવે મારે આનો કંઈક રસ્તો યોગ્ય કાઢવો જ પડશે. આમ કરીને રાજપાટ છે એ પ્રધાનજીને સોંપી દે છે અને માતા મિનળદેવને જઈને કહે છે કે હે મિનળદેવ, હવે મારે ભગવાન ભોળિયાનાથને પ્રસન્ન કરીને આનો કોઈ ઉપાય કાઢવો પડશે. ત્યારે અજમલ રાજા પોતે એવું એક પ્રાયશ્ચિત કરવા માટે જાય છે કે હું વનવાગડે જઈ રહ્યો છું અને વનવાગડામાં જઈને ભગવાન ભોળિયાનાથને પ્રસન્ન કરીશ. ત્યારે અજમલ રાજા જે છે તે વનવગડા તરફ હાલી નીકળે છે અને તેઓ ખૂબ તપ કરે છે. વનમાં શિવલિંગ બનાવે છે અને તપ કર્યું, ઘોર એવું તપ કર્યા પછી આ અજમલ રાજા ઉપર ભોળિયોનાથ પ્રસન્ન થાય છે અને ભોળિયોનાથ પ્રસન્ન થાય એટલે મિત્રો એની લીલા કંઈક જુદી છે. ત્યારે અજમલ રાજાને કહે છે કે બોલો ભગત, તમારા શું કષ્ટ છે? હું શું તમારા કષ્ટને દૂર કરી શકું? ત્યારે અજમલ રાજા તેના જીવનમાં ઘટેલી ઘટનાઓ જે છે તે તમામ ઘટનાઓ નું વર્ણન આ ભોળિયાનાથ ઉપર કરે છે. ત્યારે આ ભોળિયાનાથ કહે છે કે હે અજમલ રાજા, હું તમારા દુઃખ દૂર કરી શકું એમ છું, પરંતુ આ દુઃખ દૂર કરવા માટે મારે તમારો પુત્ર બનવું યોગ્ય છે, પરંતુ હું તો ક્યારે કોઈનો દીકરો બન્યો નથી ને બનવાનો નથી. આમ કહીને એ વાતને ટાળી દે છે. પરંતુ ભગવાન શંકર એક તેઓને રસ્તો બતાવે છે કે હે અજમલ રાજા, તમારે જો પુત્ર જોઈતો હોય તો તમે મારા શરણે આવ્યા એ તો બરાબર છે, પરંતુ હું તમને એક બીજો રસ્તો બતાવું છું કે જાઓ, તમે દ્વારકા જાઓ. ભગવાન નારાયણ બેઠો છે, કાળિયો ઠાકર બેઠો છે, એની શરણમાં જાઓ. તમારા તમામ મનોરથો છે એ અજમલજી પૂરા થશે. ત્યારે અજમલ રાજાને ભગવાન શંકર જે છે એ દ્વારકા જવાનું કહ્યું. ત્યારે આ અજમલ રાજા છે એ દ્વારકા જવા માટેની તૈયારીઓ કરવા માટે પરત પાછા પોતાના મહેલ તરફ ફરે છે અને પોતાના મહેલ તરફ ફરતા તેઓ ફરી એકવાર મહેલમાં આવે છે. ત્યારે માતા મિનળદેવ છે તેઓને બધી વાતો કરે છે ભગવાન શંકર મળ્યા તેની. ત્યારે તેઓ દ્વારકા જવાનું કહ્યું છે તેવું પણ માતા મિનળદેવને કહે છે. ત્યારે માતા મિનળદેવ પણ ખૂબ રાજી થઈ જાય છે. ત્યારે તેઓ માતા મિનળદેવ કહે છે કે જાઓ, વાંધો નહીં, તમે દ્વારકા જાઓ, પરંતુ પહેલાં આપણી સગુના પોતે જુવાન થઈ ગઈ છે તો તેના લગ્ન પણ તો કરાવતા જાઓ. ત્યારે આ અજમલ રાજા છે તે માતા મિનળદેવની આ વાત સાંભળે છે અને પોતે સગુનાના લગ્ન કરવાનું નક્કી કરે છે. ત્યારે આ અજમલ રાજા છે તે સગુનાબાના લગ્ન ખૂબ તૈયારીઓ કરી દે છે. તેઓ પ્રધાનજીને કહે છે કે જાઓ, ગોળ બાપાને બોલાવો અને લગ્નની ફૂલ તૈયારીઓ કરી દો. ત્યારે આ ગોળ બાપા છે ખૂબ લગ્નની તૈયારીઓમાં પડી જાય છે અને દેશ પરદેશ તેઓને માગું લઈને મોકલે છે ને પિંગલગઢની અંદર જઈને આ માગું ધરાવી આવે છે. ત્યારે ખૂબ સારી રીતે સગુનાબાના લગ્ન થઈ જાય છે. પરંતુ જ્યારે વિદાય સમય આવે છે ત્યારે ફરી એકવાર અજમલજીને સગુનાબાના સાસરિયા તરફથી ફરી એકવાર ઠપકો ખાવાનો આવે છે કે જ્યારે તેઓને પુત્ર નથી. ત્યારે આ વંટોળિયું પાછું અજમલ રાજા પર આવીને ઊભું રહે છે. ત્યારે અજમલ રાજા ખૂબ રડી પડે છે. ત્યારે મિત્રો સગુનાબા અને અજમલજી ના આંસુડા લૂછનાર કોઈ નથી, કારણ કે ખૂબ રડે છે તેઓ. કારણ કે તેઓનું દુઃખ એ જેવું હતું કે એ દુઃખને કોઈ દૂર કરી શકે એમ નહોતું. પરંતુ આ તમામ પ્રસંગો પૂરા કરે છે અને પછી અજમલ રાજા દ્વારકાની યાત્રાએ નીકળે છે. અને દ્વારકા એટલે ભગવાન શ્રી કૃષ્ણ નારાયણ હજુર બેઠો છે. આમ કરી અજમલ રાજા ભગવાનને સમરતા ચાલતા દ્વારકાની યાત્રાએ નીકળી પડે છે. ત્યારે માતા મિનળદેવ તેઓને લાડુ પણ તૈયાર કરી આપે છે. લાડુ લઈને તેઓ જમાડીશું અને બધી જ આપણી વાત કરીશું. આમ કરીને અજમલ રાજા પોતે દ્વારકા જવા નીકળી પડે છે અને ચાલતા તેઓ દ્વારકા પહોંચે છે. દ્વારકા જાય છે, ભગવાન નારાયણની શરણમાં બેસી જાય છે જઈને, અને પોતાના જે વિલાપો છે પોતાના જીવનના તે ભગવાન આગળ રજૂ કરે છે મૂર્તિ આગળ જઈને. અને તેઓ પોતાના બનાવેલા જે પત્નીના લાડુ હતા તે લાડુ ભગવાનને જમાડે છે, પરંતુ ભગવાન જમતા નથી. કારણ કે ભગવાન તો પથ્થરની મૂર્તિ હતી, તો મૂર્તિને લાડુ જમાડ્યા તો લાડુ ન જમ્યા. માટે અજમલ રાજાને ક્રોધ આવ્યો ભગવાન પર. ત્યારે
લાડુના ઘા માર્યા અને જાળીને છૂટી ઘા કર્યો. ત્યારે પેલા પૂજારીઓ હતા તેઓ કહે છે કે આ તો કોઈ ગાંડો લાગે છે, આને અહીંયાથી કાઢો, આમ કરીને મંદિરની બહાર કાઢી મૂકે છે. અને કહે છે કે એ ગાંડા, તારે જો ભગવાન જોઈતો હોય તો પેલો એરો દરિયો એની અંદર કૂદી પડ, અંદર ભગવાન હાજરા હજુર બેઠો છે. ત્યારે અજમલ રાજુ તો એવો ભક્તિનો ગાંડો થયો હતો, કારણ કે એને ભગવાન શંકરે જ અહીંયા મોકલ્યો હતો. તો ભગવાન માટે અજમલ રાજા કંઈ પણ કરી શકે એમ હતો. તો ભગવાન માટે થઈને અજમલ રાજા એટલો બધો ઘેલો બન્યો હતો કે તે દરિયામાં કૂદવા મજબૂર થઈ ગયો અને દરિયામાં પ્રેમેથી કૂદી પડ્યો. અને દરિયામાં કૂદી પડ્યો એટલે ભગવાન નારાયણ તેમને હાજરા હજુર મળ્યા. એ કથાને પણ આપણે જાણીએ છીએ કે અંદર સોનાની નગરી હતી, અને આ સોનાની નગરી એટલે ભગવાન કૃષ્ણની નગરી. અને અંદર મળ્યો આપણો આખો અખિલ બ્રહ્માંડનો નાથ ભગવાન નારાયણ, ભગવાન શ્રી કૃષ્ણ. તેઓને દર્શન આપ્યા અને તેઓની બધી વાતો સાંભળી અને તેઓનું વર્ણન સાંભળી અને તેઓને પોતાના દુઃખ દૂર કરવા માટેના બધા ઉપાયો બતાવ્યા. ત્યારે ભગવાન નારાયણ આ તમામ પ્રકારનું જે પોતાના ભક્ત અજમલ જે રાજા છે તેના જેટલા પણ કષ્ટો હતા તે અંતર્યામીથી જાણ્યા અને જોયું કે આ ભક્ત એટલી બધી મારી ભક્તિ કરી કે એટલું બધું પ્રાયશ્ચિત કરીને આવ્યો છે, ત્યારે મારે પણ જવું જરૂરી છે. આમ કરીને ભગવાન શ્રી કૃષ્ણ પણ રણ ઉજાવવા માટે તત્પર થઈ ગયા અને પોતે રામદેવજી અવતાર ધારણ કરવાનું નક્કી કર્યું. તો આ જ રીતે ભગવાન રામદેવજી મહારાજને મેળવવા માટે અજમલ રાજાએ જે પ્રાયશ્ચિત કર્યું હતું, તો મિત્રો આ જ રીતે હતું. તો મિત્રો આજે બધું તમામ પ્રકારનું આપણે પ્રાયશ્ચિત જોયું. આ તમામ પ્રકારનું પ્રાયશ્ચિત અજમલ રાજાને કરવું પડ્યું હતું. તે પછી જ ભગવાન શ્રી કૃષ્ણ પોતે રામદેવજી અવતારમાં આવ્યા હતા. તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો? વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો. ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો મિત્રો, આપણે મળીશું આપણા નેક્સ્ટ વિડીયોની અંદર. તો બધાને જય સીતારામ, રાધે કૃષ્ણ, રાધે રાધે.